સર્વ પહેલા કોઈ જગ્યાએ ભગવાન પ્રગટ થયા હોય તો કાશીમાં થયા છે. પૃથ્વી ઉપર પહેલા વેલા શિવલિંગ કોઈ જગ્યાએ આવ્યું હોય, પહેલું વહેલું શિવલિંગ અને એની પૂજા થઈ હોય તો એ કાશીમાં થયું છે. એટલે હું આપને કાશીનો મહિમા આજે વિશેષ પ્રમાણમાં જણાવી રહ્યો છું. શિવજીએ પોતાનું તેજોરમય સ્વરૂપ કાશીમાં પધરાવ્યું છે. પ્રકાશ, હજારો સૂર્ય, કાશી નગરને જોઈ અને વિષ્ણુ ભગવાનને તપ કરવાનું મન થયું. આવું સુંદર નગર જોઈને વિષ્ણુ ભગવાને 10,000 વર્ષ સુધી કાશીમાં તપ કર્યું. સાંભળો, 10,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ તપ કર્યું. ભગવાનના તપ કરવાને લીધે ભગવાનને પરસેવો થયો. ભગવાનના શરીરમાંથી એક પ્રવાહી નીકળ્યું, એક જળ નીકળ્યું જે સફેદ હતું, દૂધ જેવું. ભગવાન વિષ્ણુના શરીરમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી એટલે પાણી નીકળ્યું. પાણી એકદમ શુદ્ધ અને એકદમ પવિત્ર જે પાણી વિષ્ણુ નારાયણના અંગે અંગમાંથી નીકળવા લાગ્યું અને ચારે બાજુ ફેલાયું. વિષ્ણુ ભગવાન એ વખતે ત્યાં શિવજી પ્રગટ થયા. એનો ભાવ અને એની શ્રદ્ધા અને આ જળ પ્રગટ થયું ત્યારે વિષ્ણુના શરીરમાંથી ત્યારે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા અને શિવનું તેજોરમય સ્વરૂપ જોઈ અને નારાયણ ભગવાન એકદમ ઝૂમી ઉઠ્યા. એકદમ ભગવાન નારાયણ આમાં માથું હલાવવા લાગ્યા. અહો 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 શિવજી ભોલે ભોલે. અને આમ જ્યાં માથું હલાયું, ભગવાનના કાનમાં કુંડળ હતું, ભગવાનના કાનમાં એક મણિ હતો, એ મણિ ત્યાં પડી ગયો. ત્યાં મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવ્યો. આજે પણ મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. ભગવાન નારાયણના કુંડળમાંથી એક મણિ પડી ગયો. કર્ણિકા એટલે કાનમાંથી પડ્યો એટલે કર્ણિકા. મણિ પડ્યો એટલે મણિકર્ણિકા નામ થયું. મણિકર્ણિકાના ઘાટના જે દર્શન કરે એને મોક્ષ પ્રાપ્તિ થાય. મણિકર્ણિકાના ઘાટ ઉપર જેનું મૃત્યુ થાય અથવા તેને અગ્નિ સંસ્કાર થાય અથવા તેના અસ્થિ પ્રવાહમાં વહિત કરવામાં આવે એને ભગવાન શિવજી સ્વયં દર્શન આપે છે. કાશી વિશ્વનાથ ગંગે. પંચકોશી યાત્રા છે. કાશીની યાત્રા પંચકોશી યાત્રા છે. એ જે ક્ષેત્ર છે કાશીનું, શિવજીનું જે ક્ષેત્ર કહેવાય એ પંચકોશનું બનેલું છે. એની પરિક્રમા કરવામાં આવે, એને ત્યાં યાત્રા કરવામાં આવે. પંચકોશી. ત્યાં વિભૂતિ નારાયણ બિરાજે છે, ત્યાં ભૈરવ બિરાજે છે, ત્યાં વિશાલાક્ષી દેવી ની પીઠ આવેલી છે. દર્શન કરજો આવો તો. દંડપાણી ભૈરવ છે ત્યાં. આ બે દર્શન અવશ્ય કરવા, જે કાશીના દર્શન કર્યા હોય ને એને આ બે જગ્યાના દર્શન અવશ્ય કરવા જોઈએ. એક દંડપાણી ભૈરવ અને એક વિશાલાક્ષી દેવી. આ દર્શન ન કરે તો એમ કહેવાય કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન જાણે અધૂરા રહી ગયા. બહુ ઇતિહાસ છે કાશીનો. કાશીનો ઇતિહાસ કહેતા બહુ સમય લાગે.